કે ખાઈ ગયું છે એવું લાગે જો દેખાડ તમને. અત્યારે વાગ્યા છે ભાઈ 7 દિવસના બરોબર, અને વરસાદ જેવું થઈ ગયું છે ને જો. રામ રામ, સ્વાગત છે તમારું વિલેજ વ્લોગમાં. અત્યારે ભાઈ ઉનાળો છે બરોબર, પણ આ માવઠું કહેવાય જો તમે. તો વરસાદ ન આવે તો વધારે સારું, કેમ કે ખેડૂતોને ભાઈ જો કે બધાને નુકસાન જ થાય. અને અંધાર બહુ થઈ ગયો છે, તાજા પડખ્યા તાજા ડુંગર છે, અને અમારા ભાઈ બંધ ઘર છે. આ આપણું ઘર છે, આ શેરી છે, આ શોભાવડ ગામ છે. અને આ કંઈક ખળગેલું છે, પણ હવે ખબર ના પડતી કે છે. વરસાદ પણ આવવા મળ્યો છે બરોબર. હવે નવું શાંતિ છે, કેમ કે આમ ટાઢું કે આમ ખતરનાક અંધાર થઈ ગયેલો છે. અવાજ નહીં આવતો હોય તો વીજળી પણ ખાવા પડી છે. અત્યારે વાગ્યા છે ભાઈ 7 જ તે દિવસના, પણ અંધારું ફૂલ થઈ ગયું છે ને વરસાદ જેવો માહોલ બની ગયો છે. કંઈક ખાઈ ગયું છે એવું લાગે જો દેખાડ તમને. લગભગ તો ઘઉં છે, પવન બહુ છે એટલે અવાજ નહીં આવતો. તાજા ડુંગર, રોગ છે તો છે નો ભાઈ. અત્યારે વાગ્યા છે ભાઈ 7 દિવસના બરોબર, અને વરસાદ જેવું થઈ ગયું છે ને જો. એલા 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 ઉડી જાય. કઈ ખાડી ગયેલા.
ત્યાં હું કરેલા વીજળી નહીં હું આખો આવી હા ભગવાન વરસાદ ઘણી કરી છે આયલી કાઢવાને ત્યાં હાંક્યું વાડીમાં પાણી જાય કે નહીં આયલી પાણી આવે બરોબર આ નળ છે અમારા ઘરની પાછળ ગટર છે બરોબર તો બધી હાંઠીઓ થોડીક અહીંયા ઉપર જાઓ ધાબા પર કાંઈ કે જો આ સડાઈ દીધી કાંઈ શક્તિ પ્રદર્શન કરવા આમ મજા આવે ને આમ ભાઈ નુકસાન બહુ છે બરોબર અને ફોન પલ્લે છે જોકે ફોન પલ્લે તો કઈ વાંધો નહીં આ ટી શર્ટ મેં સમમાં કોઈ જગ્યાએ કાંઈ ના આવ્યું પણ આ સારું કાંઈ આવી ગયું અને બીજી તમને હજી થોડી ખાટી દેખાડ જો હા અને આ ગાડી અમારી શેરી હા ગટર આમાંથી કાઢવાનો હતો બરોબર ને અહીંયા 3 વાર પડ્યો કેટલે જો આ વાળો છે ને દેખાણો નહોતો મને અને આ વાડી છે